લોકો મોર્નિંગ તમારું સ્વાગત છે મારા 365 બ્લોગનો દિવસ છે આજે 44મો તો મેં જાઉં છું અત્યારે સવારમાં જાઉં છું થોડોક બહાર મારે કંઈક લેવાનું છે તો મેં અત્યારે જે શું લેવાનું છે તે તમને લોકોને બ્લોગમાં કહેવાનું છે બ્લોગમાં કંઈક એવું દેખાડે છે ફરવાની મજા આવશે સારું લાગે તો લાઈક કરો શેર અને સબસ્ક્રાઈબ કરી આપણે તમને ડાયરેક્ટ કરીએ જ્યાં જવાનું છે જ્યાં આપણે બેઠે શું તો બ્લોગમાં કંઈક એ રીતે થાય અત્યારે મેં ગયો તો હવારમાં આવી ગયો તો મને બૂટ લેવાના હતા તમે બૂટ લેવા ગયો તો તમે તમને લોકોને બતાવી જગ્યા કે દુકાન હતી અત્યારે મેં ઘરે જઈ આવ્યો છું તમે તમને લોકોને બૂટ અનબોક્સિંગ કરું છું તો બ્લોગમાં જોતા આવજો તો આ જો આ મારા બૂટ લીધા અને આમાં છે મારા સોક્સ અને આ બૂટ છે તમે તમને લોકોને બતાવું હવે અનબોક્સિંગ કરીને તો ચાલો મેં તમને લોકોને અનબોક્સિંગ કરીને બતાવું તો સવાર સવારમાં મેં લેવા ગયો તો શૂઝ કેમ કે મારા શૂઝ હતા હાવ ફાટી ગયા હતા અને મારી સોક્સ એ લોકો અમે શૂઝ અને સોક્સ લેવા ગયા હતા અને મારી સાયકલ હતી મેં કાલે સર્વિસમાં નાખેલી તો સર્વિસ કરાવી નાખી છે મેં સાયકલ નાખી એકદમ નવી થઈ ગઈ છે હવે મેં તમને કહું તો મારા સોક્સ નવા છે ત્યારે અત્યારે શૂઝ ની શોપ લઈ અમારા ત્રણ જોઈ છે ઓનલી 50 રૂપિયામાં મેં લેવા હતી સોક્સ અને હું કે સાઈડમાં હવે આવ્યું મેન વસ્તુ શું મેં બતાવું આ બોક્સ છે કઈ આવું છે ચાલો હું તમને લોકોને બતાવું હવે કેમેરો કરી દઉં થોડોક છે અને તમને લોકોને સિનેમેટિક શોટ બતાવું તો હવે મેં કરું છું અનબોક્સિંગ 3 2 1 સ્ટાર્ટ અને અહીંયા મૂકું આવા છે મારા કઈક બૂટ અને આ બૂટ કેવા લાગે તો તમે લોકો મને કોમેન્ટમાં કહેજો એકદમ સરસ મજાના છે અત્યારે કરી જાય છે સાંજ આજે મારે રજા હતી આજે બનાવ્યા છે અમે લોકો વડાપાઉં મેં તમને લોકોને બતાવું તો બ્લોગમાં જોતા રહેજો તો અમે લોકો બનાવીશું આજે વડાપાઉં તો આ છે જો વડા આ ચટણી અને આ છે પાઉં અહીંયા બનાવે છે અમે વડાપાઉં આ જો વડા બને છે તો વડાપાઉં બની જાય પછી તૈયાર થઈ જાય પછી અમે લોકો બતાવીશું આખા તમને લોકોને હવે જો તૈયાર થઈ જાય પછી અમે લોકો તમને લોકોને બતાવશું તો બ્લોગમાં છેલ્લે સુધી તો આ વડાપાઉં અમારા રેડી થઈ ગયા છે કેવા છે કોમેન્ટમાં કહેજો
તો આજનો બ્લોગ કેવો લાગ્યો છે તમને મને કમેન્ટમાં કહેજો. સારા લાગે તો લાઈક કરો, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે કમેન્ટ ઉપર એક વાર મારા નવા બ્લોગ સાથે બાય બાય.